સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે તેવામાં વડોદરા જિલ્લાના તાલુકા પંચાયતની 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। આ 3 બેઠકો નંદેસરી, દશરથ અને કોયલી આ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય કોંગ્રેસના જે ઉમેદવારો છે તે સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। તેઓ દ્વારા કોયલી, દશરથ અને નંદેસરી બેઠક માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને સાથે જ જીતની પણ આશા કોંગ્રેસ વ્યક્ત કરી રહ્યું છે। આગામી 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતની 3 બેઠકો માટે જે પેટા ચૂંટણી થવાની છે તેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। નંદેસરીમાં વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અલગ અલગ બેઠક પર વાત કરીએ તો કોયલી બેઠક પર સંજયકુમાર ઠાકોરે, દશરથ પર વશરામભાઈ રબારી અને નંદેસરી બેઠક પર રાજેન્દ્રસિંહ ગોહિલે દાવેદારી નોંધાવી છે। આગામી 3જી ફોર્મ ચકાસણી થશે અને 4ઠીએ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે। તે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી છે। વડોદરા તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ઇલેક્શનમાં મેં રાજેન્દ્રસિંહ ગોહિલે ફોર્મ ભર્યું છે। નંદેસરી 15 તાલુકા પંચાયત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। શું કેટલો જીતનો વિશ્વાસ માનો છો? ફૂલ જીતનો વિશ્વાસ। પહેલાં જીત્યા હતા ને ફરી જીતવાના જ। ગત વખત ભાજપમાં હતા, આ વખત કોંગ્રેસમાં હતા તોય પહેલાં ભાજપમાં હતા તોય સૌથી મોટી લીડથી જીત્યો હતો અને આ ફર એનથી પ્લસ કરીને જીતીશ। ભાજપ એવું કહી રહ્યું છે કે ડિપોઝિટ ડૂલ કરીશું। ડિપોઝિટ ડૂલ કરવાવાળા ગયા એ તો એમની ના થઈ જાય એ જોવે, બીજું શું। આવી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી 3 ઉમેદવાર ઊભા કરેલા છે, જે આજરોજ ફોર્મ ભરવા માટે આવ્યા છે। જેમાંથી નંદેસરીમાંથી રાજેન્દ્રસિંહ ગોહિલ છે, દશરથમાંથી વશરામભાઈ રબારી છે અને કોયલીમાંથી સંજયભાઈ ઠાકોર છે, જેઓના આજરોજ અત્યારે અમે ફોર્મ ભરી રહ્યા છીએ। કેવી તૈયારી છે? તૈયારી અમારી ફૂલ જોશમાં છે અને 3 સીટ કોંગ્રેસ પક્ષ જીતવાની છે એ પણ નક્કી છે। કેવો જીતનો વિશ્વાસ કેવી રીતે? જીતનો વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષ ભાજપની પૂર્વ તૈયારી છે અને પ્રજા ભાજપથી ત્રાહિમામ થઈ ગયેલી છે। મોંઘવારી એટલી છે એટલે પ્રજાને હવે કંઈ પ્રચાર કરવાની પણ જરૂર નથી, કારણ કે પ્રજા ભાજપથી એટલી કંટાળી ગયેલી છે કે હવે એ પક્ષનું પરિવર્તન કરીને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે તત્પર છે।